વડોદરા જંબુસર તાલુકાના કાવી રોડ પર એક મહાકાય મગર આવી ચડ્યો હતો. બનાવની જાણ થતાં જ વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કલાકોની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે. વડોદરાના જંબુસર તાલુકાના કાવી રોડ પર એક મહાકાય મગર આવી ચડ્યો હતો, જેના કારણે પસાર થઈ રહેલ વાહન ચાલકો પણ અટકી પડ્યા હતા. બનાવની જાણ થતાં જ વડોદરા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટની ટીમ સ્થળ પર પહોંચી હતી અને કલાકોની ભારે જહેમત બાદ મગરને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો હતો. જંબુસરના કાવી રોડ પાસે એક મગર આવી ગયો છે તેવો કોલ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર જયેશ અને અનિલને આપવામાં આવ્યો હતો. તે જંબુસરના આરએફઓ વિક્રમસિંહને સાથે લઈને સ્થળ પર પહોંચી ગયા હતા અને જોયું તો 10 થી 12 ફૂટનો એક મગર જોવા મળ્યો હતો, જેને 1 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી જંબુસરના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે ચોમાસા ઋતુ દરમિયાન મગર પકડવાના બનાવ બનતા હોય છે, પરંતુ હાલ ચોમાસું નથી, તેમ છતાં મગર પકડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. આજરોજ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પર જંબુસર તાલુકાના આરએફઓ સાહેબ વિક્રમસિંહનો કોલ આવ્યો હતો કે જંબુસર તાલુકામાં એક મગર આવી ચડ્યો છે. તો આ કોલ મળતાની સાથે જ અમારી સંસ્થા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના કાર્યકર જયેશભાઈ અને અનિલભાઈને જંબુસર તાલુકાના આરએફઓ વિક્રમસિંહ સાહેબને સાથે રાખીને સ્થળ પર મોકલી આપવામાં આવ્યા હતા, જ્યાં જઈને જોયું તો એક મહાકાય મગર જોવા મળી આવ્યો હતો, જેને 1 કલાકની ભારે જહેમત બાદ સહી સલામત રેસ્ક્યુ કરી જંબુસર તાલુકાના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં સુપ્રત કરવામાં આવ્યું છે. જય હિન્દ. વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ પ્રેસિડેન્ટ અરવિંદ પવાર.